અમે ભારત વિકાસ પરિષદ સિદ્ધેમ શાખા થકી જે શ્રીમદ ભાગવત ગીતા જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને અમે વખોડવા બાબતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. વંદે માતરમ સહ અમે જણાવીએ કે અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલોક વર્ગ રાજકીય તૃષ્ટિકરણ અને તેના વિરોધ કરી રહ્યો છે. તેના વિરોધને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ. ભાગવત ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ, જાતિ, પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી કહેવામાં આવ્યો નથી. શ્રીમદ ભાગવત ગીતા જ્ઞાન, ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યોને સમજાવે છે. શ્રીમદ ભાગવત ગીતામાં દર્શાવેલ સદગુણો વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે. વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાના પાઠ સમાવિષ્ટ કરવા માટે રાજ્ય સરકાર અને વિશેષમાં આપશ્રીને અભિનંદન, એટલે કે અમે કલેક્ટરશ્રીને પણ અભિનંદન આપીએ. તો શ્રીમદ ભાગવત ગીતાના આ જીવન મૂલ્યોના પાઠ કોઈ પણ ભેદભાવ વિના ભણાવવામાં આવે અને તેનો વિરોધ ન થાય તેને માટે અમે અત્રે આવેદનપત્ર આપવા આવેલા છીએ. વિકાસ પરિષદ સિદ્ધેમ શાખા.